અમરેલી જિલ્લાના દરિયાકાંઠા વિસ્તારની અંદર અવારનવાર ખલાસીઓની તબિયત બગડવાની ઘટનાઓ સામે આવતી હોય છે અને ખલાસીની તબિયતો મધદરિયે બગડતી હોય છે। ત્યારે મધદરિયાની અંદર વહાણની અંદર આજે એક યુવકની તબિયત લથડી હતી અને જેની બચાવ કામગીરી કરવા માટે જાફરાબાદથી મરીન પોલીસ મધદરિયે પહોંચી હતી। ની અંદર 12 થી 13 નોટિકલ માઇલ દૂર રાધિકા પ્રસાદ નામની બોટમાં એક રોનકભાઈ ભરતભાઈ બારિયા જે યુવાન 19 વર્ષની યુવાન છે તેને અચાનક જ મોઢામાંથી ફીણ નીકળવા માંડ્યા અને શરીર આખું જકડાઈ ગયું અને શરીર ઠરી ગયેલું। બોટ માલિક મારી પાસે આવ્યો કે તમે કોસ્ટગાર્ડની વ્યવસ્થા કરો। કોસ્ટગાર્ડને બદલે મેં તાત્કાલિક જાફરાબાદ મરીનના પીઆઈ ઈસરાણી સાહેબનો કોન્ટેક્ટ કરી અને અમારા જે જાફરાબાદની અંદર મરીનની સ્પીડ બોટ છે એને તાત્કાલિક દરિયાની અંદર મોકલી અને આ યુવાનને ત્યાંથી રેસ્ક્યુ કરી અને દરિયા કિનારે લાવી અને ખારવા સમાજની એમ્બ્યુલન્સની અંદર પ્રાથમિક સારવાર જાફરાબાદ કરાવીને સીધા રાજુલા સદવિચાર હોસ્પિટલ ડૉક્ટર મેહુલ પટેલની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો। હાલમાં એની તબિયત સારી છે, પરંતુ જો આ તાકીદે આ વ્યવસ્થા મરીનની સ્પીડ બોટની વ્યવસ્થા ન હોત અને એને રેસ્ક્યુ કરવામાં ન આવ્યો તો આ યુવાનની જાન પણ જઈ શકત। તો આભાર અમે માનીએ છીએ મરીન પોલીસ સ્ટેશનનો અને તેના સ્ટાફનો અને કે એક યુવાનની જાન બચાવી। અમરેલી જિલ્લો એ દરિયાકાંઠાનો જિલ્લો છે અને દરિયાકાંઠાના રાજુલા અને જાફરાબાદ તાલુકાના ગ્રામીણ વિસ્તાર અને જાફરાબાદ વિસ્તારની અંદર રહેતા મોટી સંખ્યામાં માછીમારો માછીમારી કરવા દરિયો ખેડતા હોય છે, પરંતુ દરિયાની અંદર પણ જીવના જોખમે આ માછીમારી કરતા હોય છે। અવારનવાર સુનામી તેમજ અલગ અલગ પ્રકારના દરિયાની અંદર વાતાવરણ બદલવાને લઈને ખલાસીઓને ખૂબ જ તકલીફ પડતી હોય છે અને અવારનવાર આવી તકલીફો વચ્ચે અથવા મધદરિયે કોઈ પણ પ્રકારની ઇમરજન્સી સમયે હર હંમેશા રાજુલા જાફરાબાદના મરીન પોલીસ અગ્રેસર રહી હોય છે। આજે અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકામાં રહી અને મધદરિયે માછીમારી ખેડતા એક યુવકની તબિયત લથડી હતી। રાધિકા પ્રસાદ નામના બોટમાં ખલાસીની 20 થી 30 નોટિકલ માઇલ દૂર દરિયામાં અચાનક યુવકની તબિયત લથડી હતી। 19 વર્ષના રોનક બારૈયા નામના આ માછીમારની તબિયત લથડતા મોઢામાંથી ફીણ નીકળી ગયા હતા અને બેભાન જેવી અવસ્થા થઈ હતી, જેની જાણ માછીમારી સમાજના કનૈયાલાલ સોલંકીને કરવામાં આવી હતી અને કનૈયાલાલ સોલંકીએ જાફરાબાદ મરીન પોલીસનો સંપર્ક કર્યો હતો। મરીન પોલીસ દ્વારા 20 થી 30 નોટિકલ માઇલ મરીન પોલીસની સ્પીડ બોટને દોડાવવામાં આવી હતી અને સ્પીડ બોટ દ્વારા યુવક રોનક બારૈયાનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। રેસ્ક્યુ કરી અને દરિયાકાંઠે લાવવામાં આવ્યા હતા। જાફરાબાદ ખાતે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા અને વધુ સારવાર અર્થે રોનક બારૈયાને રાજુલા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। આમ કનૈયાલાલ સોલંકી દ્વારા પણ મરીન પોલીસનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। જો તાત્કાલિક ધોરણે કોઈ પણ બોટ ન પહોંચી હોત અને રેસ્ક્યુ ન કરવામાં આવ્યું હોત તો આખરે આ યુવકનો જીવ જોખમમાં હતો।